તમે રાજપરા વારી ગોળ માટે પધારો, તમે રોહિસાળા વારી ગોળ માટે પધારો, તમે પાટે પધારો ધણી પાટે પધારો, મારા કન્હરાના વીર ધણી પાટે પધારો, મારા રણુજાના રામા ધણી પાટે પધારો, તમે અશ્વનીના કુંભાર ધણી પાટે પધારો, વિરક્તના બાળ ધણી પાટે પધારો, સગુણાના વીર ધણી પાટે પધારો, વિરક્તના વીર ધણી પાટે પધારો, પાઠીના ભગવીર મહારાજની જય, કનેસરાના વીરની જય, લીલુડાય નાથની જય, આઈ શ્રી ખોડિયાર માતની જય. હે આવી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી ને મતી આપજો માં, હે પણ ભૂલ્યા અક્ષર ભેળવજો માં, મે ગાય તિહારાય ગો, હે પણ ભૂલ્યા અક્ષર ભેળવજો માં, મે ગાય તિહારાય ગો. તું તો અંતરની વાત જાણે છે આઈ, તુજને માર કેવું પડે તુજને મારે કેવું પડે નહીં કાંઈ, બધી તારી નજરે કિતાબો ખાડી, નમો મંગલા રૂપ ખોડલમાં, નમો મંગલા રૂપ ખોડલમાં. તારે હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહે સવારી કરવી પડે નહીં, તારે સિંહે સવારી કરવી પડે નહીં, તારી કરણી નજરોથી દેત્યો સહારો, નમો મંગલા રૂપ ખોડલમાં, નમો મંગલા રૂપ ખોડલમાં. ઘણા ઘણા કર્યા તે મારા કામ, ઘણા ઘણા કર્યા તે મારા કામ, ખોડલ કેમ ભૂલું, રાખી ડગલે ને પગલે મારી રાખી ડગલે ને પગલે મારી લાજ, ખોડલ કેમ ભૂલું, સેવા પૂજા તે માડી કાય નથી કીધા, દયા કરીને કોઈ દાન ન દીધા, નથી પાડી ધર્મ મર્યા, નથી પાડી ધર્મ મર્યાદ, ખોડલ કેમ ભૂલું માં, ખોડલ કેમ ભૂલું માં. જય ખોડલ, જય ખોડલ, જય
વાતો વિહોણા બાવડે માં તલખતા તમ છોરુડા ઊભી જને જે એક ઘડીએ ધાબળી લઈ દોડ દે ખોડિયાર માં ખમકાર જેણ વખત વેલી આવજે એણ વખત વેલી આવજે આ બતારી ઓઢણી એ હે આ બતારી ઓઢણી એ પણ શેષ નાગના થોડા હાંગળા અરે રે મારી ખોડલ સદેશના એ મારી રીતિ ને સીધી ને અષ્ટૌની દીને મારી રીતિ ને સીધી ને અષ્ટૌની દીને વંશ મે બુદ્ધિ ને બાગબાની હૃદય में ध्यान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दासदानी मारी सजन को हित दे कुटुंब को प्रीत दे जग में जीत दे माँ भवानी जग में जीत दे माँ भवानी जय खोड़ा जय खोड़ा जय खोड़ा तारे डगले ने बदले कंकु डरता मार्ग मार्ग रातो मार्ग मार्ग रातो बोली चांदनी नो तंगरो माथे લીલી મોરને રાતો માં લીલી મોરને રાતો તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તું સૌને ભાળે માતાજી પણ તુજને કોઈ ન ભાળે ખોડલ આવે નવરાત્ર રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે એ આરતી ઉતારો માની આરતી
હાલ પુણ્યના પવિત્ર ચોકની અંદર આઈમાં ભગવતી ખોડિયાર સાચર ચોકમાં પધાર્યા. ઈ માના ચરણમાં વંદન, માના ચરણમાં પ્રાર્થના કહી, ભગવતી હે માં, તમારી આશીષ સદાય અમારી પર બની રહે. એવા અજાણી પરિવારના આંગણે આવો રૂડો અવસર્યો ભગવાન રામદેવજી મહારાજનું જીવન તરીકે ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમવા અમારું બાબા રામદેવ રામમંડળ કનેસરા ધામ અહીંયા ઉપસ્થિત થયું છે. બાપ માં ભગવતીની કૃપાથી આવું સરસ મજાનું પડ બાંધ્યું છે. માં આશીર્વાદ દેવા માટે અહીંયા પધાર્યા છે. ઈમાં ખોડિયાર કે ઊંડો ધરો આઈનો મારી તાતણી નો આવે તાગ, ઈ રાજપરે તારા રેઠાણ ખલક આખામાં ખોડિયાર, ઈ બ્રહ્માંડ ભામોદરી આઈમાં ખોડિયાર આ સાચર ચોકમાં આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. તો અમારા મંડળના નિયમ અનુસાર જ્યારે માં ભગવતી ખોડિયાર સાચર ચોકમાં પધારે, માં આશીર્વાદ દેવા માટે પધારે, ત્યારે આઈમાં ભગવતી ખોડિયારની દિવાલ અર્થે ચુંદડી લેવામાં આવે છે. બાપ માં ભગવતીની ચુંદડી આવી ગયા પછી માં ભગવતીના ગુણગાન ગાઈ રામા મંડળની શુભ શરૂઆત કરવામાં આવે છે. તો એ મારો અજાણી પરિવાર એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યા. જો કે મારો 18 વર્ણ આ ઉપસ્થિત છે. બાપ તો આઈમાં ભગવતી ખોડિયારની અત્યારે સવાય 16 ચુંદડી લેવા છે વાલા. તો 501 રૂપિયા આપી આઈમાં ભગવતી ખોડિયારને પહેલી ચુંદડી કોણ ઓઢાડે? કારણ કે નાનું મળશે પણ આવું ટાણું નહીં મળે. એમાં ભગવતી આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. તમે બેઠા છો, હાથ ઊંચો કરી દેજો. અમારા સ્વયંસેવકો તમારી સુધી પહોંચીને ચુંદડી એકત્ર કરી જાય. 501 રૂપિયા આપી આઈમાં ભગવતી ખોડિયારને ચુંદડી અર્પણ કરવામાં આવે છે. મારો બાપ ઝડપથી આપણી માં ભગવતી કુળદેવના નામ ઉપર માં ભગવતી